કામકાજ અરે વાહ આવું કર્યું ઈ કેવાય બધું ઠોકરી. હેલો મિત્રો, તો કોમેન્ટ કરી દેજો કે દાળ ઢોકળી કેવી બની છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મીઠા લીમડે. તમે જોઈ શકો છો આ છે મીઠો લીમડો. જો મીઠો લીમડો આવી ગયો છે. હવે ટેસ્ટમાં કાંઈ ઘટવું ન જોઈએ, બાકી મજા નહીં આવે. હર મહાદેવ. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? બધા મજામાં? તો બધા મજામાં જ હશો. તો આપણા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે એક અમે કાંઈક નવો વ્લોગ લઈને આવ્યા છીએ. તો ભાવ બનાવે છે આજે દાળ ઢોકળી. એનો પ્લાન છે આજે દાળ ઢોકળીનો. વાહ, જો આ દાળ ને વેણે વેણે હલાવે છે. પાણી મૂકી દીધું છે ગરમ. આ ગરમ પાણી છે તે હલાવું છું. એ ગરમ જ છે ને આજે બનાવવાની છે અમારે દાળ ઢોકળી. આમ તો હમણાં ખાધું જ નથી કાં દાળ ઢોકળી, લગભગ 2-3 વર્ષ થઈ ગયા છે. હેલો ગાઈસ, તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. હું ક્યાં જાઉં? લીમડો લેવા મીઠો. એ તે બીજાની વાડીએ મને મીઠો લીમડો લેવા મોકલે. અહીંયા અમારી બાજુમાં વાડી છે ને મીઠો લીમડો છે બહુ જોરદાર. હું તમને બતાવું આગળ. અત્યારે આ થઈ ગયું છે અંધારું, મને અત્યારે મોકલે છે મીઠો લીમડો લેવા. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. આપણે જઈએ છીએ મીઠો લીમડો. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મીઠા લીમડે. તમે જોઈ શકો છો આ છે મીઠો લીમડો. બહુ જોરદાર છે મિત્રો, કઈ ઘટે જ નહીં, લાગ્યા જ કરે બાકી. તો આપણે લઈ લીધું છે એક જ ડાળખું. એક ડાળખું નાખ્યું તો એવો ટેસ્ટ આવશે કે તમે લાવવા જ દો. બાકી આ દાળ ફેવરિટ મારું વસ્તુ છે દાળ ઢોકળી. મને મજા જ આવે કરે ખાવાની. તો ચાલો આપણે લીમડો લીધો છે ને હવે પાછો હું ઘર તરફ ભાગી જાઉં, કારણ કે થઈ ગયું અંધારું છે ને ભાવ એકલી છે ઘરે. એ મહેનત કરે છે દાળ ઢોકળીની. તો કેવા ફૂલડા છે, મસ્તીનો શો આવે. ફાઇનલી ગાઈસ, તો આપણે પહોંચી ગયા છીએ હવે આપણા ઘરે. મીઠો લીમડો લઈને લઈ આવ્યો. આવો શું મહેનત કરે. આ તારો જો મીઠો લીમડો આવી ગયો છે. હવે ટેસ્ટમાં કાંઈ ઘટવું ન જોઈએ, બાકી મજા નહીં આવે. હજી લાટ વસ્તુ ઘટે. શું ઘટે છે? હાંસી ઘટે. હાંસી મેં ભાળી તો હું બતાવી નહીં. ક્યાં પીગું દાળનું કામકાજ? હજી તો ઉકરી ને. બાકી આમ કઈ ઘટવું ન જોઈએ પાછું દાળ ઢોકળીમાં. મારી ફેવરિટ વસ્તુ છે. આ બધું હોય હે કઈ ઘટે. વાહ, એ તો બફાઈ જાય તો શું ખદાવી કહેવાય? નાખી ને. હે ખદખદાવી નાખી એમ ગરમ પાણીમાં નાખીને. એવું છે? કાંઈ વાંધો નહીં, તું બનાવે. બાકી આમ ભલે 10 વાગતા રાતના, બાકી ખાવાનું એક નંબર. ચાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. હેલો ગાય, તો ભાવે ચાલુ કરી દીધું છે રોટલી બનાવવાનું એમ. રોટલી બનાવવાનું. રોટલી નહીં, એ ઓલું છે શું કહેવાય, ઢોકળિયું. ઢોકળિયું પછી એવી બનાવે આમ ડિઝાઇન વાળી. એટલે તો ભલામણ હે તો જ મજા ખાવાની ટેસ્ટ આવે એનો. એવું છે ને? એટલે પણ સમસ્યા કરતી શાકું નથી શાક છે ને તો સમસ્યા કેમ કર? શાક નો મજા આવે. એવું છે? તને પણ શાકું એ ફાવે જ નહીં. નો ખાતો. આજ તો દાળ ઢોકળીનો ટેસ્ટ લેવાનો છે, બાકી આમ ઘટવું નો. આમ બનાવી એક નંબર. વાહ ભી વાહ. નાના નાના ટુકડા રાખી. હા જોઈએ મને ડબલ કરી. તને ફાવે તો બહુ. હે લે તો કેટલું આવડે તને? જન્મમાંથી જન્મ નો તો છે તેતું ન આવડે. ન હોય? હા લે સાચી વાત. લે તો જો તો તે આજે સુધી બનાવ્યું કેમ નહીં ક્યારે સુધી? નો બનાવવું હું. કેમ? તને ખબર ને મારું ફેવરેટ વસ્તુ છે. એટલે જ ને બનાવતી. તું ન બનાવ તો હું મારી હાથે બનાવવાનો જ હતો. એમ ને ગમે તેથી બનાવે, પણ મેં કીધું આ તો બનાવી દે તો સારું એમ. પ્રેમથી માની જાય તો સારું એમ. ઈ તો માનવા વાળા હે? સી નહીં ના ઈ તો અમારે લોહી નથી પેલા માં. તો તમે કેમ માનો? નો માની માની તો 20 રૂપિયાનું થાય. એવું છે? વધારવું પડે. ઈ નો કોઈ છુઈ 20 રૂપિયા ચાલે આપણે. એ વાત સાચી. કોને કોને દાળ ઢોકળી ભાવે છે મને જરા કોમેન્ટ કરી દેજો. તો શું કેવું તારું? બાકી કોઈ ખાવા આવો ને કેતા ન્યા ખાવા આવવાનું તો કારણ કે સેટું પડી જાય. બધું લોકેશન બહાર હોય ને બધું. અહીંયા કોઈ પૂગી શકે નહીં. લાઈટ તો રોટા મારે છે. જબક જબક થાય આમ એમાં તો કીંગો છે તો ઓર ટેસ્ટ. હે
ઓય બાપા રે, તો તે ખાવા નહીં બધું ફગાવવું પડે. એ કોણ ખાય? કેમ પણ ઢોકળી કેમ બને એમ જુઓ. જોરદાર ડિઝાઇન વાળી બનાવો પાછી. કાંઈ વાંધો પીળો નહીં. કલર કેમ લાગે હે પીળો કેમ કલર લાગે તો હળદર નાખી પીળો ન લાગે? એવું હોય. એટલે તે હું ધોળો લાગે હળદર નાખી. હળદર નાખે કઈ ધોળું થાય? પણ આમ જો આમાં નીકળી મેકનો ટાંગા દે હે ના? મેકનો ટાંગા અત્યારે માખ્યું હોતી કઈ આમ જુઓ. હવે ગયા રાતના 8 ને અત્યારે માખ્યું. આ જુઓ એ જીરું છે. એવું છે મને તો મેકનો ટાંગા. હમણાં મને ખાવાનું મોસમ ભંગી નાખ્યું. હું ખાય નહીં હો પાછો. તો તમને કહું હું એકલી ખાઈ લઉં. હું હુઈ જાય એમ ખાધા વગર મને છે ને એ પછી ન મજા આવે. ના રે ના હમ? એવું થોડું કરે એવું જ કરે તમારે ને. આમ તો તમને ખાવાનું ભાવે જ નહીં. હું કે કાંઈ નહીં કે એક વાર કેતો પછી તમારે વગર મને થોડું ભાવે ખાવાનું ન હોય. ક્યાં તારું મોઢું દેખાડ તો એક વાર દેખાડ તો એક વાર મારી બે ખાવાનું નો ભાવ એમ કે બોલ. સાચી વાત છે. સુલામાં તો ઓલાઈ ગયો તાપ હતી. દાળ ક્યાં પોગી છે? જો પણ બાટી બોલે હો દાળ. કેમ છે દાળ? સાકું સૌજી તો શાક શાક એટલે બધા હારી છે ને મને કહેજે પાછું. કેવી છે દાળ? કેવી છે? બાફેલ દાળ ખાતા હોય એવી લાગે હે? બાફેલ દાળ ખાતા તો હોય બાફેલ ને તો હું કઈ વઘારેલ થોડી છે? કેવી વાત કરને, આને તો કઈ ખબર જ ના પડે. એ વઘારી નથી તો કે બાફેલી હોય એવું લાગે. બાફેલી તો દાળ છે. બોલો આવા જ છે બધા મગજ વાળા. કેવી છે બાફેલી દાળ? કેવી છે? બરોબર છે બાફેલ. તમે થા એક નંબર ને. હવે કાંઈ ન હોય બનાવે કોણ ખુદ વાહ ઠીક છે. આ બધી પૂરી નાખી દેવાની છે. કેવી પૂરી એટલે પૂરી હું ઢોકળી મને ભૂલાઈ ગયું. અને આ દાળ ઢોકળું નામ ખાલી હું જોઈને એમ થયું મોઢામાં પાણી પડવાનું. ઓહો હકીકત કેમ હે? લાગે સાકર ભૂખ લાગે છે બહુ હવે. શું વાર છે હવે? આખી સમસો મારીને એટલે પણ સમસો ભૂખ લાગી તો સમસો મારી ને તવાડા થાય મને આંખુમાં આવે આંખું ગળતી પાઉરવા બેઠી. દાળમાં કાંઈક કાળું છે એમાં. કેમ? જુઓ ને, એટલે તો સમસો જુઓ. તે એલા બાજ્યા છે એવું છે એમની. બાકી દાળ ઢોકળી બનાવી તાર રોવું પડ્યું ને. આમ જોતો હરખું આમ જોતો આમ હા, આંખે ખોલે હરખું નહીં. જોતો. એક વાર જોતો લાલ સોળ આંખ્યું કરીને બેઠી. દાળ ઢોકળી તો રાહી પડવાની છે. પણ દાળમાં કાળું છે એને શું કરવાનું? કેમ? જુઓ ને જાજુ થઈ ગયું વધી ગયું આજ તો. શું વધી ગયું? એ તો મસાલો હોય ને ટેસ્ટી. આખો પાકવા જો આમ કેમ ફોકસ કરો તો પછી દાળ ને એમ થઈ કે એટલે ઉતાવળ લાગજો મને લાગી છે ભૂખ. મારા પેટમાં થોડા ઊંડીડા આવે. ખાવતી જશે બધા. બીજું હું બનાવ્યું ખબર છે તમને? બતાવું. ખમણ પીળી પૂરી બનાવી. બોલો હળદર નાખી. હળદર તો રોટલી છે. હળદર નાખી જીરું નાખીને એવી આજ નવી ડિઝાઇનની રોટલી બનાવી. બોલી શું કહેવાય? રોટલી ને? હા રોટલી. એટલે ટેસ્ટ કરવા બનાવી શકે કેવી મસ્ત લાગે તો કાંઈ એનું જ પછી બહાટી બોલાવવાની છે. ભૂંગળું લાવો તો. બાકી આમાં કઈ તાપ થતો નથી. લઈ જાય તમારી ભૂંગળી. એક ગેસ ને લાવી દેતા મને. ગેસ ને ગેસ લાવવાનો જ છે. 1K સબસ્ક્રાઈબર થઈ જાય એટલે તારો ગેસ આવી જાય. મેં તને કીધું ને એકવાર. એ ભગવાન મારે માનતા કરવી પડશે. એની 1K સબસ્ક્રાઈબર ની માનતા કરવી નથી. પ્રેમથી આપણે 1K થઈ જાય. આપણા મિત્રો કેવા છે ભલામણ. હું તું ઈથી હા હા ઓહો મિત્રો ફૂકું મારવા આવશે તવાડા ખાવા. ફરી દીધું આવ. આવ્યા આવ્યા કાંઈ કાંઈ તાપ થઈ ગયો. રાખજે ઉતાર રેડી. વાગી જાય છે રાતના 9 વાગી જાય કે 10? 9 વાગી જાય. કમામ રાખવું જોઈ લો. 9 વાગી 8 8 જ વાગ્યા છે. તો વાંધો ને તો નિરાતે સડવા દે. બાકી મને લાગી છે ભૂખ. આજ તો બપોરે ખાધું હતું એટલું કેવું 9 વાગ્યા હોત તો તમને વધારે ભૂખ લાગી રેડી. તો બહુ લાગે.
8 વાગે એટલે તો નીકળે છે. આમ જો આપણો સામાન આવી ગયો છે, સોપારી, તમાકુ, બાકી માવા વગર મને સેન પડે નહીં. મારે ઘડીક ઘડીકમાં માવો જોવે. આખો દિવસ કેટલા માવા જોવે આપણે? કેટલા? 10 નો આપણે 12 જ હતા. કેટલા જોવે? આપણે નહીં, તમારે, મારે નહીં. એ તું જ ખાઈ જાય એટલા બધા, હું કઈ ખાતો જ નહીં. બધા વિડીયોમાં દેખાય જ છે, ભાવ માવો સાવતી જ હોય. હા, હકીકતની વાત છે. માવો થોડો હોય. તો શું હોય? હા, લે સોળા ખાવાનું ચાલુ કર્યા નથી. ભૂખી તો પોતે જ થઈ ગયા ને પાછી કાસા સોળા ખાવાનું ચાલુ કરી દીધું. બોલો, કાંઈ કાંઈ તાન દેજો ઓલામાં દાળ ઢોકળીમાં. મારા મોઢા મળી લાડુ પડે. અરે વાહ, આ હું કર્યું ઈ કેવાય બધું. ને તમારે ખાવાનું કામ હોય, પૂછવાનું ન હોય. તો લીમડા ને પાંદડા ત્યાં તો તળ્યા લે તો એ ખાવાનું હોય હમ એવું છે. તો આ હું કર્યું? હવે તમે જોવો હમણાં, હે તમે જોતા રહી જાઓ હમણાં. તમારે ટેસ્ટ બનાવવાનું છે ને, મતલબ કેવું કેવું કરી મને ક્યાં એવું નો હે બીજું ભાઈનું કર્યું આમ તો તું. કેમ પણ બાકી દાળ ઢોકળી બની એક નંબર હો. દાળ ઢોકળી કોથમરી નાખી હા બધું નાખ્યું છે. તો વાંધો નહીં. તો કઈ ઘટતું ને મસાલામાં ન પાછું ઘટે, ન ઘટે. તો વાંધો નહીં. તો હાલ લેવા કાંઈ જેની ભાણા હાલો બે દો. દે દે કઈ ગાલ બહુ ભૂખ લાગે. હું દીડા આનો મત કરે નીકળ્યા સમજ કરે કેમ કરે? છટકા આવી કરે. ગયો, ભૂખ નથી લાગી. એ તમે થોડીક આ શાખી થી ને એટલે એમ લાગે તમને. તમને આ ભાઈ ભૂખ લાગી એમ કહો. પણ એ ખોટો ઓટ કરે એવો તો ભલામણ મારો કઈ પેટ ભરાય થોડું ઘડીકમાં. હેલો ગાઈસ, તો હવે અમે પેટ પૂજા કરી લઈ. લાગી છે બહુ ભાવ ને એટલી બધી નહીં લાગે, કારણ કે બનાવ્યાને બહુ ભૂખ ન લાગે. હું બહુ ન લાગે એને તો વાયસ આવી આવીને ધરાઈ જાય. સાચી વાત કે મારી? તવાડા ખાઈ ખાઈને ધરાઈ ગઈ. હું વાસ આવી આવી. ટવાડા ખાઈ ખાઈને ધરાઈ જાય. બોલો, બાકી હું નથી ધરાનો. હાલો તો હવે પાણામાં દો, ખાઈ લઈ. હું પણ આમ બધું ઢોકળી દે મને કઈ કા દે કઈ કા. ઢોકળી હેલો મિત્રો, તો કોમેન્ટ કરી દેજો કે દાળ ઢોકળી કેવી બની છે. કોમેન્ટ તો ફરજિયાત કરજો હો પાછા. બરોબર છે. તો બરાબર કે? મૂડ લઈને બીજી વાર બનાવવાની એમ કે? તો અમે પાછા બનાવીશું બે દી પછી. ભાવ મને બનાવી દે. હા હા. હારી બની એમ કેવો તો બનાવી દે, અને કને નકર બનાવી નહીં દે. બને. તો જરી મારી ઉપર એટલી દયા કરી દેજો, કોમેન્ટ કરી દેજો એટલે મને બીજી વાર બનાવી દે. નકર પછી હાથે બનાવવી પડશે. મને ભાઈ આની જેવું તો કઈ ફાવે નહીં. બરાબર ને? તમારે હજી છે ને હમ જન્મ લેવો પડે આવું બનાવવાનું. વાહ. હવે બીજા જન્મમાં તો કોને ખબર કેનો જન્મ મળે છે. આમાં છે એટલે તો ખબર દે. આ જન્મમાં તો નીંદડાનો મળશે તમને તો. હે કોનો? નીંદડાનો. હા તારી ત્યાં લો. નિંદ્રા Start કરો. હેલો ગાઈસ, તો હવે ખાઈ લઈ. ખાઈ લઈએ અને અહીંયા વિડીયાને એન્ડ આપી દઈએ. બાય બાય. હેલો ગાઈસ, તો હવે અમે જમી લઈએ અને અહીંયા વિડીયોને એન્ડ આપી દઈએ. તો આપણે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો. બાય બાય. મળશું હવે નેક્સ્ટ વ્લોગમાં. મહાદેવ. મહાદેવ.